સગાઈ એક જ વખત વહેલું લઈ જવું. ઘણી વખત આપણે એવું બને કે નાની ઉંમરે છોકરાને સગાઈ આપણે કરી દીધા હતા પણ બધું વિગતો વેચથી 3 વર્ષે આવે 3 કે 4 વર્ષે આવે તો તમે જે સગાઈ કરો એના ભેગું તો વહેલું લઈ જાવ હોય તો એના પછી કોઈ વહેલું લેવું નહીં. વચમાં સગાઈમાં ના લઈ જવાનું, વચમાં કોઈ હોળી ધૂળેટીનો તહેવાર આવે, દિવાળી આવે તો એક જ વખત આગળ ભલે 5 વર્ષ રહેતી પણ એક વખત વરણો મૂકો એના પછી વરણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે. હવે હમણાં વળી નવા તો સગાઈ કરવા હોય ને તો અમે વાળી જેને દીકરાની ભોગ માટે મોબાઈલમાં ભેગા થતા હોય. તમે વિચાર કરો, હવે આપણે હાથે કેટલું થઈ હોતા તો મોબાઈલ આ છેલ્લા 2-3 વર્ષમાંથી મોબાઈલ આવ્યા ને 10 વર્ષથી એમાં તો અઢળક કિસ્સા બની ગયા કે ના બનવાનું બની ગયું. એટલે હવેમાં શક્ય આ બધા ધારા ધોરણ સમાજ એટલા માટે કરે છે કે સમાજની ખૂબ બીજું છે અને ખૂબ હેરાન સમાજ થયો છે, બદનામ થયો છે, બદનામી મળી છે. ત્યારે આ બધા બંધારણ કરવામાં આપણી બધી ચિંતા કરી આ સમાજની. એટલે ભૂલે ચૂકે કોઈ એમ કહે કે ભાઈ દીકરીના મોબાઈલ તો છે કે દીકરી ઘરે ફોન કરે ને એની નણંદની કે એને હારું થતું હોય ને કે મારા તો મોબાઈલ દેખતું તો કહેવાનું કે દીકરા આપણે હારું રહેવા દે અમે તે બીજે તો આ ની વાત કરશો તો બાદમાં મોબાઈલ બધું બંધ થઈ જાય. સગાઈમાં આયડા પ્રથા બંધ કરવામાં આવે છે. તેના બદલે ખાલી લઈ જવી. આપણે વાંધો લઈ ન તો ખબર છે 5-5 કિલોનો આયડો લઈ જતા. હવે બધાને ખબર છે કે આયડો કેટલા દાડા આપણા ઘરમાં રવડતો એને ખાય તો આયડો મને કઈ રીતે હલકા મલકી ફોડ સીધી ક્વોલિટી એ ફોડ ગાળી અને એમાંથી સારી કરીને એમાંથી આયડો બનાવે ફટાફટ તમારે કરી દો. એ આપણે 5-5 કિલોના આયડા આમ તો કે 5 તો બોલે એને મોટું છે પણ મોટું છે પણ મોટો કોઈ અર્થ નથી. એની જગ્યાએ ખજૂર થઈ જાય. ખજૂર તો છોકરાએ બનાવડે બધાય હોય. હવે એના પછીનો 7 નંબરનો મુદ્દો આવે છે બોલમણા પ્રથા બંધ. ઘણી વખત આપણે કઈ કુદરત ના કરે અને નાની મોટી ઈજાઓ થતી હોય, શરીર થયા અને પણ આપણે એકને પછેલા મને એવું હોતું નથી. આપણે બને આપણા આગા નહીં બને, શેર સંબંધી નહીં બને. બોલમણા પ્રથા તો એવી છે કે આપણે દરેક સમાજમાં એકબીજા જતા હોય એ કોઈ છૂટી પ્રથા છે પણ આપણા સમાજ પૂરતી બોલમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે. બોલમણા પ્રથાથી ઘણો બધો ખર્ચો ટળી જાય છે અને એટલા માટે સમાજે નક્કી કર્યું કે હવે આપણને આ જૂના નિયમો આપણને હવે પોસાય નથી. લગ્ન પ્રસંગની વાત થઈ, સગાઈની વાત થઈ ગઈ. હવે મરણ પ્રસંગ આ પણ એક કાયમી પ્રસંગ છે કે ગમે તેના ઘરે ગમે ત્યારે આ પ્રસંગ આવે છે. મરણ પ્રસંગમાં જમણવારમાં ખીચડી, કઢી અને તેલ રાખવું. આ આપણે અગાઉ આ બંધારણ થયું હતું એમાં ઘણું ચાલ્યું પણ વચમાં આપણે તૂટી ગયું. એમાં આજે પણ અમુક લોકો ઘણા લોકો મને ખબર છે કે આપણે આ લવદીપા અમે ઘણી વખત ભેગા થતા પણ નથી અટતા કે ના આ હોય આવું નથી આવું. આપણે ઘણી વખત એમને જોયા અને આજે પણ પોતે એ જાતી રહ્યા. મરણ પ્રસંગમાં જમણવારમાં ખીચડી, કઢી અને તેલ રાખવું. મરણ પ્રસંગે બેસણાના છેલ્લા દિવસે તમામ પ્રકારની વિધિ પૂરી કરવી પછી કોઈએ પણ શોક રાખવો નહીં. એ સમયે વાસણ પ્રથા તથા કપડા પ્રથા બંધ કરવામાં આવે છે. તેના બદલે રોકડ રકમ આપણે આપી દેવી પણ કયા દિવસે તેવો શોક ભગાવો ભૂખ ભગવતાની હાથે આની વિધિ ચાલુ કરી દેવી. અને ઘણી વખત આપણે જેવું તમે જોજો કેવા બનાવ બને ખબર છે. 7 દાડા મીઠાઈ ખાધી હોય લોહાના મરણામાં અને પછી એના પર તમે 10 દાડા પર તમે કહેવા દો ને ઘરે કે આવો તો કે આમાં અમને ભોગ છે અને પણ તમે આ ડોહામાં 7 દાડા ખાધું એ કોઈ ને બધા ભોગ બોલાવે કે આમાં તો ભોગ છે ક્યાંથી ભોગ આવ્યો ભાઈ
અને આવો આ જે આપણા નિયમો છે, આ નિયમો એટલા માટે આપણી સમાજે ચિંતા કરી છે કે આ એક જ દિવસે બધું પતાવી દેવું, તેવો હોપ ભાગી રહ્યો અને નિયમન